અમદાવાદ કે જ્યાં ફરી એકવાર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ચાલી ગયું। ગોમતીપુરમાં કમર્શિયલ એકમો પર બુલડોઝર ફરી વળ્યું। નોટિસ બાદ પણ દબાણ નહોતું હટાવવામાં આવ્યું, જેથી દબાણ દૂર કરવાની કામગીરી પ્રશાસને શરૂ કરી। ચારતોડા કબ્રસ્તાન પાસે ઊભા થયેલા દબાણો ધ્વસ્ત કરાયા। 45 રહેણાંક અને 120 કોમર્શિયલ બાંધકામ દૂર કરવામાં આવશે। ફરી એક વખત દાદાનું બુલડોઝર ચાલ્યું છે। અમદાવાદના આ ગોમતીપુર વિસ્તારમાં મેગા ડિમોલિશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ગોમતીપુરના જે ચારતોડા કબ્રસ્તાન પાસે જે ગેરકાયદેસર દબાણ હતા તેને હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને રોડ પહોળો કરવાની કામગીરી શરૂ થવાની છે, તેને ધ્યાનમાં રાખીને હવે જે ગોમતીપુરમાં જે ગેરકાયદેસર 150થી પણ વધુ દુકાનો જે ગેરકાયદેસર રીતે ધમધમતી હતી તેને હટાવવાની જે કામગીરી છે તે રિયલ એસ્ટેટ દ્વારા કરવામાં આવી રહી છે। અને આપ જોઈ રહ્યા છો કે આ વિસ્તારમાં બુલડોઝર ચાલી રહ્યો છે। જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્તની વચ્ચે અહીંયા આગળ જે ગેરકાયદેસર જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। 210 અને 212ની જે નોટિસ ફટકાર્યા બાદ આ જે દબાણ છે તેને દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને 15 દિવસ પહેલાં અહીંયા આગળ તમામ લોકોને નોટિસ આપી દેવામાં આવી હતી અને ત્યારબાદ અહીંયા આગળ આ વિસ્તારમાં જે ગેરકાયદેસર જે એકમો હતા તેને હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય જાદવ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। અત્યારે હાલ 45 રેસિડેન્શિયલ બાંધકામો છે અને 145 કોમર્શિયલ 120 કોમર્શિયલ બાંધકામ છે અને 45 રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે। પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ 2008માં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી, એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલો છે અને એ અન્વયે કામગીરી કરીએ છીએ।